આજકાલ બધા દવાઓ ચોકલેટની જેમ ખાઈ રહ્યા છે, ખાસ કરીને પેરાસિટામોલ, જે તાવ એટલે કે ટેમ્પરેચર ઓછું કરવા માટે લેવાય છે, પરંતુ તેની ઉચ્ચ માત્રામાં લેવાથી લીવર પર ભારે અસર થાય છે. લાંબા સમય સુધી વધારે લેવાથી લીવર ફેઇલિયર પણ થઈ શકે છે. આ જ રીતે કફ સિરપનો પણ વધારે પ્રમાણમાં બાળકો, વૃદ્ધો બધા જ લોકો પી રહ્યા છે. આ દવાઓના કારણે બ્રેઇન એટલે કે મગજ પર ખરાબ પ્રભાવ પડી શકે છે, જેમ કે તેના ઓવરડોઝથી ઊંઘ વધારે આવે, ચક્કર આવવા, શ્વાસની તકલીફ પણ થઈ શકે છે. આ સિવાય છે એન્ટીબાયોટિક્સ. ડોક્ટરનો કોર્સ અધૂરો રાખે છે અથવા તો પોતાની મરજીથી એન્ટીબાયોટિક્સ લે છે, જે ખતરનાક સાબિત થાય છે. બેક્ટેરિયા પર પ્રતિકારક શક્તિ વધી જાય છે. આવનારા સમયમાં એ જ દવા તમારા પર અસર નહીં કરે. અને હા, પેઇન કિલર ચોકલેટની જેમ સવાર સાંજ લોકો લેવા લાગ્યા છે. સતત વધારે માત્રામાં લેવાથી કિડનીને નુકસાન થઈ શકે છે, પેટમાં અલ્સર થઈ શકે છે, રક્તસ્રાવ જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. તેથી દવાઓના ઓવરડોઝ ટાળવા જોઈએ. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જે લોકો દવાઓને ચોકલેટ અને ટોફી સમજીને ખાય છે, તેને આ વિડીયો જરૂરથી શેર કરજો. તમે કઈ કઈ દવાઓ ખાઓ છો, કયા રોગોની ખાઓ છો, કમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને ફોલો કરતા જજો.